ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર આપણે મળી રહ્યા છીએ કેમેસ્ટ્રીના લેક્ચર માટે। જેમ કે તમને ખબર છે કે આપણે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ ચેનલના માધ્યમથી મફત શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જેમને નીટ, JEE, ગુજકેટ જેવી કોમ્પિટેટિવ એક્ઝામ આપવાની હોય છે અને એની પ્રિપરેશન જે કરવા માટેના જે મેઇનલી MCQs છે, તો સાહેબશ્રી તરફથી, DO સાહેબશ્રી તરફથી આનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અમદાવાદ DO સિટીની જે યુટ્યુબ ચેનલ છે એના પરથી આપને એ વિડીયોઝ અવેલેબલ થઈ જશે। એમાં અમુક પ્રેક્ટિકલના વિડીયોઝ પણ છે, થિયરીના જે આપણે MCQ સોલ્વ કરીએ છીએ એના પણ વિડીયો છે અને દર રવિવારે આપણે આ વિડીયો અપલોડ કરવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાથી આપણે આ શરૂઆત કરેલી, ધીમે ધીમે આપણે આને વધારતા જઈ રહ્યા છીએ। ઘણા બધા વિડીયો તમે જોશો તો એમાં તમને મળી રહેશે બાયોલોજીના, કેમેસ્ટ્રીના, બધાના। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને જો ખ્યાલ હોય અને તમે છેલ્લા વિડીયો જોયા હોય તો શરૂઆતમાં આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના 2 ચેપ્ટર પતાયા હતા, એના MCQ સોલ્વ કરેલા। પછી આપણે જે લાસ્ટ જે લેક્ચર ગયું છે એ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી શરૂ કર્યું હતું। એમાં જે પહેલો ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો જે ચેપ્ટર છે હેલો એલ્કીન, હેલો એરિન, એમાંનો આપણે એક ચેપ્ટરમાંથી આપણે MCQ લીધેલા, 10 જેટલા MCQ આપણે એમાંથી સોલ્વ કર્યા હતા। એમાંથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જો એ પ્રકારના MCQ આપણે બોર્ડમાં પૂછાય તો એ MCQ આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીવાર આપણે એનો એ જ ચેપ્ટર લઈને બીજા MCQ સાથે એને શરૂઆત કરીએ છીએ। તો આજે આપણે ફરી જોઈશું હેલો એલ્કેન અને હેલો એરિનના ચેપ્ટર। વિદ્યાર્થી મિત્રો, તો હું રાઘવેન્દ્રસિંહ સેંગર, આજનો સેશન ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આજનો આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈએ। તો જો ફોસ્જીનનું સૂત્ર શું છે? કદાચ વિદ્યાર્થી મિત્રો તમે જે લાસ્ટ લેક્ચર જોયો હોય તો એમાં મેં તમને લાસ્ટમાં કહેલું કે આપણી બુકની અંદર જે લાસ્ટ સેશન છે ચેપ્ટરનો, 1 કે 1.5 પેજ આપેલું છે, બધું થિયરેટિકલ છે, એમાંથી અવારનવાર MCQ પૂછવામાં આવતા હોય છે। આપણે વિદ્યાર્થી મિત્રો બધી પ્રક્રિયા, પ્રિપરેશન, રાસાયણિક પ્રક્રિયા, ભૌતિક ગુણધર્મો બધું સારી રીતે કરીએ છીએ, પણ એ ચેપ્ટરનો જે છેલ્લો 1.5 પાનું છે એમાં આપણે બહુ ધ્યાન આપતા નથી, કારણ કે એમાં કોઈ ટેકનિક નથી। ટેકનિક ઇન ધ સેન્સ એનો કોઈ મિકેનિઝમ નથી, એમના ગુણધર્મ છે એ આપણે કેવું છે મગઅપ જ કરવાના છે, આપણે બાય હાર્ટ જ કરવાના છે, યાદ જ રાખવાના છે। એમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે। આ જે ક્વેશ્ચન છે એ બી બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ ફોસ્જીનનું સૂત્ર શું છે? તો ફોસ્જીનનું સૂત્ર છે COCl2। વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવાનું છે તમારે કે ભાઈ ફોસ્જીનનું સૂત્ર શું છે। તો આજના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ। સેકન્ડ જે ક્વેશ્ચન છે એ જોઈએ। સેકન્ડ ક્વેશ્ચન, બેન્ઝીનની FeCl3 ની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા કરીને કઈ નિપજ મળશે? તો આપણે પ્રક્રિયા જોઈએ। આપણે બેન્ઝીન લીધું પ્લસ Cl2 લેવાનું છે અને કોની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે? FeCl3। તો શું મળશે? તો જો સીધું દેખાઈ આવે છે કે આ જે Cl છે આ FeCl3 માંથી અહીં આપણને શું મળશે? ક્લોરો બેન્ઝીન અને HCl અહીંથી છૂટું પડશે। એટલે જોઈએ બેન્ઝાઇલ ક્લોરાઇડના, બેન્ઝાલ ક્લોરાઇડના, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડના આન્સર આપણું શું છે? ક્લોરોબેન્ઝીન। આન્સર છે C, ક્લોરોબેન્ઝીન વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે જોઈએ કે કઈ રીતે આન્સર આવ્યો, આનું મિકેનિઝમ સમજવાનો પ્રયત્ન કરીએ। બહુ જ સહેલું છે આ, પણ મિકેનિઝમ કદાચ તમને ખ્યાલ હશે। આ ક્લોરિનેશનની પ્રોસેસ છે બેન્ઝીનની, અને ક્લોરોબેન્ઝીનની 11મામાં પણ આવતું હતું અને 12મામાં લગભગ દરેક ચેપ્ટરમાં આવશે। તો આપણે આજનો આનું મિકેનિઝમ સમજીએ કે આનું મિકેનિઝમ શું છે। આ મેં સિમ્પલ પ્રોસેસ તમને સમજાવી દીધી છે કે આપણને આન્સરમાં, ફાઇનલ આન્સરમાં શું મળશે? ક્લોરોબેન્ઝીન। તો આજનો એનો મિકેનિઝમ સમજીએ કે ભાઈ તમે Cl2 લીધેલું છે અને FeCl3। હવે જો FeCl3 માં તમે જોશો તો Feની જે ઓર્બિટ છે, જે કક્ષકો છે એ કેવી છે? ખાલી છે। ખાલી છે એટલે શું થશે? આ જે 2 Cl છે એમાંથી એક Cl બીજાનો ઇલેક્ટ્રોન લઈને, એટલે અહીંથી આપણને એક Cl પ્લસ મળશે અને બીજો જે Cl છે એ Cl માઇનસ બનીને અને કોની જોડે જશે? FeCl3 જોડે। એટલે તમે જોશો તો અહીં શું મળી જશે આપણને? FeCl4 માઇનસ અને આ Cl પ્લસ। કેમ એવું કરવું પડ્યું આપણે? કારણ કે બેન્ઝીન જોડે જો તમારે Cl ને જોડવું હોય તો બેન્ઝીનની પાસે પોતાના ઇલેક્ટ્રોન છે,
ક્લોરીન નેગેટિવ હશે તો બેન્ઝીન જોડે જશે જ નહીં. આપણે ક્લોરીનને શું બનાવવું પડશે? ઇલેક્ટ્રોફાઇલ તરીકે તૈયાર કરવું પડશે. જો સીએલ ઉપર માઇનસ રહેશે તો એઝ એ ન્યુક્લિયોફાઇલ વર્ક કરશે, અને બેન્ઝીન પોતે નેગેટિવ છે, એની જોડે પાઈ ઇલેક્ટ્રોન્સ છે અને પોતાના ઇલેક્ટ્રોન્સ છે એટલા બધા, એની નેગેટિવિટીના કારણે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ ઇઝીલી બેન્ઝીન જોડે પ્રક્રિયા કરશે નહીં. એટલે ક્લોરીનને પ્રક્રિયા કરવા માટે આપણે શું બનાવવું પડ્યું? ઇલેક્ટ્રોફાઇલ. હવે એ ક્લોરીનને શેની જરૂર છે? એ ક્લોરીનને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો પ્લસ, તો હવે તમે જોશો કોણ હાલશે? બેન્ઝીન હાલશે. પણ ક્યાંથી? તો પહેલા એના પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ બતાવીને એને બોલાવશે, પણ બેન્ઝીન પોતાના પાઈ બોન્ડ નહીં તોડે, એ જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરશે અને એના ઇલેક્ટ્રોન લઈને કોને આપી દેશે? કાર્બનને. અહીંથી H+ બહાર નીકળશે. હવે FeCl4ના કેસમાં કેવું છે? Fe કોઈ દિવસ નેગેટિવ હોય નહીં. Feની જે પ્રવૃત્તિ છે કેવી છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની છે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની નથી. એટલે તરત જ એ શું કરશે? આ જે Cl જે લીધેલું છે ઇલેક્ટ્રોન એ ઇઝીલી શું કરી દેશે? ડોનેટ કરશે. જેવું એ ડોનેટ કરશે એટલે ત્યાંથી પાછો Cl બહાર આવશે અને શું બનાવી દેશે? HCl બનાવી દેશે. એટલે આ મિકેનિઝમ ક્લોરિનેશનની છે. આમે અહીં તમને આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એનું આખું મિકેનિઝમ તમને સોલ્વ કરીને સમજાવેલું છે. એટલે આ ક્વેશ્ચન જે છે આ રીતનું પૂછાય. આગળના કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે પણ ક્લોરિનેશનનો ક્વેશ્ચન પૂછાય તો એને પ્રોપર સમજીને તૈયાર કરશો. મિકેનિઝમ, ઓર્ગેનિક કેમેસ્ટ્રી શું છે? ઓર્ગેનિક કેમેસ્ટ્રી વર્ક કરે છે મિકેનિઝમ ઉપર. જો તમને મિકેનિઝમ ખ્યાલ હશે ને તો પ્રક્રિયાઓ ગોખવી નહીં પડે વિદ્યાર્થી મિત્રો. થોડીક પ્રક્રિયાઓ ચેન્જ હશે, થોડાક ક્રિયાશીલ સમૂહ ચેન્જ હશે, પણ અંદર તમે જોશો પ્રક્રિયાની અંદર તો બધું સેમ છે. ક્લોરિનેશન સેમ જ રહેવાનું છે. આલ્કોહોલનું ક્લોરિનેશન કરાવશો તો OH રહેશે, આનું ક્લોરિનેશન કરાવશો તો પણ શું રહેશે? આ જ રહેશે. આ બેન્ઝીનના ક્લોરિનેશનની પ્રક્રિયા છે અને આપણે આના દ્વારા શું બનાવી શકીએ છીએ? ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આજના આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું છે? આલ્કિલ હેલાઇડની વુડ્સ પ્રક્રિયા કોની હાજરીમાં કરવામાં આવે છે? તો વુડ્સ પ્રક્રિયા શું છે? તો પહેલાં આજે આપણે વુડ્સ પ્રક્રિયા જોઈ લઈએ. શું છે વુડ્સ પ્રક્રિયા? છે આલ્કિલ હેલાઇડ એટલે કે CH3 અને અહીં આપણે લઈ લઈએ Cl અને Na સાથે પ્રક્રિયા કરાવીએ. અહીં શું લેવું પડે? અહીં આપણે Na અને ઇથર લેવું પડે. વુડ્સ પ્રક્રિયામાં કઈ ધાતુ વપરાય છે? સોડિયમ ધાતુ વપરાય છે. અને સોડિયમ એક્ટિવ મેટલ હોવાના કારણે સળગી ના જાય એટલે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇથરનો ઉપયોગ કરીએ છીએ. આપણી બુકમાં તમે જોશો તો આ ચેપ્ટરમાં 2 એક્ટિવ મેટલના આપેલા છે. આના લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે એક પ્રક્રિયા ગ્રિગ્નાર્ડની જોઈ હતી ત્યારે આપણે મેગ્નેશિયમનો યુઝ કર્યો હતો. આજની જે પ્રક્રિયા છે એ વુડ્સ પ્રક્રિયા છે. આ વુડ્સ પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો આપણે સોડિયમ લેવાનું છે. હવે શું થશે? જુઓ, આ સોડિયમ આને ક્લોરીનને લઈ લેશે, પણ ક્લોરીન જો ઇલેક્ટ્રોન લઈને જતું રહે તો CH3 એકલો રહી જાય. CH3 એમને એકલો તો ના રહે પોઝિટિવમાં. તો અહીં શું થશે? અહીં આ બંનેના 2 મોલ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ, અહીં આપણે ફરીથી આને થોડું લખીએ એટલે તમને પ્રક્રિયાઓ ખબર પડે કે આ Cl છે, અહીં આપણે Na લીધું, અહીં આપણે ઇથરનો યુઝ કર્યો. તો હવે જો આ આની જોડે જતું રહે તો આ એકલો રહી જાય. એની જગ્યાએ આપણે શું લઈશું? 2 યુનિટનો યુઝ કરીશું. આ રીતે બંનેના 2 તો 2 યુનિટ યુઝ થશે. તો આ બંને જતા રહ્યા અહીંથી બહાર. મળ્યું શું? આ CH3 અને CH3 બંને આપસમાં જોડાઈ જશે અને શું મળશે? CH3 પ્લસ ટ્વાઇસ NaCl. એટલે અહીંયાની પ્રક્રિયા તમે જોશો તો બુકમાં આવું લખેલું મળશે તમને, ટ્વાઇસ ઓફ આ અને ટ્વાઇસ ઓફ Na. અને અહીં તમે ઇથરનો યુઝ કરશો તો અહીં તમને મળશે CH3 ટ્વાઇસ NaCl. બરાબર છે? તો વુડ્સ પ્રક્રિયા પરથી આપણે જેટલા કાર્બનવાળો હેલો એલ્કેન વાપર્યો છે એના કરતાં ડબલ કાર્બનવાળો આપણને શું મળશે? હેલો એલ્કેન મળશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હાઇડ્રોકાર્બન બને છે. આમાં આપણે શું લીધું હતું? ક્લોરોમિથેન. આપણે શું ઉપયોગ કર્યો છે?
ક્લોરોમિથેન, પણ પ્રક્રિયાના એન્ડમાં આપણને શું મળી ગયું? ઇથેન. બીજું, વુડ્સ પ્રક્રિયામાં એક ચીજ બીજું, આમાં હંમેશા તમને ઇવન નંબરવાળા જ હાઇડ્રોકાર્બન મળશે. ઓડ નંબર હાઇડ્રોકાર્બન વુડ્સ પ્રક્રિયા નથી આપતું. એટલે એના માટે આપણી જોડે એક બીજી પ્રક્રિયા આપેલી છે બુકમાં, એ પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, આપણે લેક્ચરમાં જોયેલી છે ઓલરેડી. તો આ પ્રક્રિયાનો જે ક્વેશ્ચન હતો એ શું હતો? વુડ્સ પ્રક્રિયામાં કઈની જરૂર પડે છે? ZnHCl ના હોય, ZnCu બી નથી, HI બી નથી. ફાઇનલ આન્સર આપણો શું છે? Na. નો ઉપયોગ કરીને હેલો એલ્કેનને બહાર કાઢી લે છે અને જે બંને કાર્બન છે બંને આપસમાં જોડાઈને અને શું બની જાય છે? ઇથેન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આજના જઈએ છીએ. બરાબર છે, આજનો ચોથો ક્વેશ્ચન. 1 ક્લોરોબ્યુટેન ને એલ્કોહોલિક પોટાશ સાથે કઈ નિપજ આપશે? તો પહેલા 1 ક્લોરોબ્યુટેન લખી લઈએ. 1 ક્લોરોબ્યુટેન છે તો CH2 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 Cl બની ગયું 1 ક્લોરોબ્યુટેન. શેના જોડે પ્રક્રિયા કરાવવાની છે? KOH સાથે. હવે કીવર્ડ મેં પહેલા બી કહેલું છે, MCQ નો કીવર્ડ આલ્કોહોલિક KOH. હવે જો આલ્કોહોલિક ના હોત તો બહુ જ સહેલું હતું, આ બ્યુટેનોલ આપી દે. આ બે નહીં હોય, આન્સર આવી જશે. જો આલ્કોહોલિક ના હોય તો SN1 SN2 પ્રક્રિયા, આના ઉપર માઇનસ, આના ઉપર પ્લસ, આના ઉપર પ્લસ, આના ઉપર માઇનસ, આ તરત જ આપી દેશે. આ OH અહીં આવીને અટેક કરશે અને Cl KCl જોડે નીકળી જશે તો શું મળશે? 1 બ્યુટેનોલ. પણ આલ્કોહોલિક KOH ના હોય ત્યારે અહીં આલ્કોહોલિક KOH આપેલું છે, તો જેના કારણે શું થશે તો જુઓ. હવે આપણે આને સમજીએ મિકેનિઝમ. આ બીટા વિલોપન પ્રક્રિયા છે, CH2 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 Cl બરાબર છે, પ્લસ KOH. આલ્કોહોલિક KOH હોવાના કારણે આ જે સમૂહ છે બહુ વેલ્ધી થઈ જાય છે, બલ્કી થઈ જાય છે, એ ત્યાંથી જઈ શકતો નથી. જનરલી SN1 SN2 નું તમને મિકેનિઝમ ખબર હોય વિદ્યાર્થી મિત્રો, તો જે OH છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરીને કાર્બન ઉપર અટેક કરતું હતું. અહીં આ એટલું બધું હેવી થઈ જાય છે આલ્કોહોલના કારણે કે કાર્બન ઉપર અટેક કરવા જઈ શકતો નથી વિદ્યાર્થી મિત્રો. તો એનો રસ્તો શું છે? તો હવે શું થશે? જો આ તો આની જોડે જતું રહ્યું, તો અહીં આપણને શું મળ્યું? CH3 CH2 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 અને આની ઉપર આવી ગયો પ્લસનો ચાર્જ અને અહીં આ OH માઇનસ અને KCl. હવે આ માઇનસ છે એટલે આ શું કરશે? આ જે છે આના પરથી એક ઇલેક્ટ્રોન અહીંથી આવશે. ક્યાંથી? અહીંથી. આની જોડે એક જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીં જશે એટલે આપણને નીચે શું મળશે? જુઓ વિદ્યાર્થી મિત્રો, CH3 CH2 આ CH, આને જે ઇલેક્ટ્રોન જોઈએ છે તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં લઈ લીધો તો અહીં બની ગયું ડબલ બોન્ડ અને અહીં શું મળી ગયું? H2O અને અહીં આવી ગયું KCl. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે? જો નિપજ, આ નિપજ તમને મળશે 1 બ્યુટીન મળશે. આલ્કોહોલિક KOH જો પ્રક્રિયામાં વાપર્યું હોય તો આપણને બ્યુટીન મળશે અને જલીય KOH આપેલું હોય તો SN1 SN2 પ્રક્રિયા થશે તો આપણને શું મળશે? એલ્કોહોલ મળશે. એટલે આ યાદ રાખવાનું છે તમારે. બુકમાં ઓલરેડી આપેલું છે. SN1 SN2 પ્રક્રિયા ક્યારે આપે? જ્યારે તમે જે KOH લીધેલું છે એ જલીય હોય ત્યારે. અને જો આલ્કોહોલિક KOH વાપર્યું હોય તો એને વિટા વિલોપન પ્રક્રિયા કહેવાય છે. એનું નામ આગળ જતા સેટઝેપ પ્રક્રિયા પણ છે. બ્યુટેનમાં 1 ડિગ્રી અને 2 ડિગ્રીનો જે મળે છે એ સેટઝેપ પ્રક્રિયા પણ છે. તો આ સેટઝેપ પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપેલું છે. કીવર્ડ યાદ રાખવાનું છે. પહેલા બી કહ્યું છે જ્યારે MCQ આપેલું હશે એના 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, પણ જે પ્રોબ્લેમ હશે એ 2 ઓપ્શનમાં હશે, બંને સેમ લાગશે. એટલે એમાં તમારું જો ચેપ્ટરનું તમને થિયરી ક્લિયર હશે, તમે સારી રીતે એને તૈયાર કરેલી હશે વિદ્યાર્થી મિત્રો, તો તમે એને સહેલાઈથી સોલ્વ કરી શકશો. તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે. અમે તમને મિકેનિઝમથી સમજાવી દીધું કે આપણને શું મળશે? બ્યુટીન મળશે. આલ્કોહોલિક KOH હોવાના કારણે આ OH અહીં અટેક કરી શકતો નથી અને જેના કારણે આપણને શું મળે છે? બ્યુટીન મળે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આજના આપણે જઈએ છીએ. શું છે? નીચેનામાંથી મિથાઇલ ફ્લોરાઇડની બનાવટ માટેની કઈ પ્રક્રિયા હોઈ શકે? શું હશે આમાંથી? જુઓ, આ તમને જે આપેલી છે પ્રક્રિયાઓ
એ એકય બનશે નહીં, આ પ્રક્રિયા જ બનશે. હવે આ કઈ પ્રક્રિયા છે? જે બનાવટની પ્રક્રિયા છે એમાં AgBr મિથાઇલ ફ્લોરાઇડ. કઈ પ્રક્રિયા છે? તો આ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. કઈ પ્રક્રિયા છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. હેલોજન વિનિમય કરીને ફ્લોરિનનું હેલોજન વિનિમય, હેલોજન ટ્રાન્સફર, બરાબર છે. હેલોજન વિનિમય કરીને જે હેડિંગ આપેલું છે એનું છે. હવે ક્વેશ્ચન એ થાય કે કેમ ના થાય? તો જો હાઇડ્રોજન અને ફ્લોરિનનો જે બોન્ડ છે એ બહુ જ મજબૂત છે, એ ઇઝીલી તૂટી શકતું નથી. એની બોન્ડ એન્થાલ્પી બહુ જ હાઈ છે. હાઇડ્રોજન બહુ જ નાનો છે અને F પણ નાનો છે, તો બોન્ડ લેન્થની સાઇઝ શું છે? બહુ જ ટૂંકી છે. અને નાની બોન્ડ લેન્થ હોવાના કારણે હાઇડ્રોજન અને ફ્લોરિનનો બોન્ડ ઇઝીલી બ્રેક થતો નથી. સેમ ચીજ F2માં થાય છે, આમાં બી સેમ ચીજ થાય છે. પણ અહીં HF જે છે, Agની સાથે આપણે શું લીધેલું છે? F લીધેલું છે, એટલે બોન્ડ લેન્થ વધી જાય છે. સિલ્વર અને ફ્લોરિન જ્યારે જોડાય તો સિલ્વરનું તમે એટોમિક નંબર જોશો અને ફ્લોરિનનો જોશો તો જે બોન્ડ લેન્થ છે એ વધે છે. એટલે આ બોન્ડ કેવો થઈ જાય છે? વીક થઈ જાય છે. અને આ બોન્ડ તોડીને અહીં જાય છે. એટલે આપણને નિપજ તરીકે આ પ્રક્રિયામાં મળશે CH3F પ્લસ AgBr. આ પ્રક્રિયાનું નામ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો. એટલે આપણો આન્સર શું રહેશે? ડી રહેશે. મિથાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે એક જ પ્રક્રિયા આપેલી છે જેના પરથી આપણે બનાવી શકીએ છીએ, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. અને આયોડિન માટે જે આપેલી છે એ આપણે એની નીચે આપેલી છે હેલોજન વિનિમયમાંથી બનાવવા માટે ફિંકલસ્ટાઇન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શ્વાર્ટ્ઝ યાદ રાખવાનું છે આપણે. હવે આપણે આજના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, DDT શું છે? પહેલા બી મેં તમને કહેલું છે, છેલ્લા પાર્ટમાં આપેલા જ કે ક્વેશ્ચન છે એમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે. તો જુઓ, ગ્રીન હાઉસ વાયુ છે, બાયોડિગ્રેડેબલ પ્રદૂષક છે, ખાતર તો નથી, એ તો આપણને ખબર છે. કારણ કે એ શેના માટે? તમે નામ સાંભળેલું હશે, કયા ઘણા બધા એને દેશોમાં, કન્ટ્રીઝમાં બેન કરી નાખ્યું છે કારણ કે નુકસાનદાયક છે, એટલે ખાતર તો નથી. બરાબર છે. ગ્રીન હાઉસ વાયુ પણ નથી, કારણ કે હવે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ એટલે શું? પ્રદૂષક છે એ ફાઇનલ છે, કારણ કે ઘણા બધા કન્ટ્રીઓ એને બેન કર્યો હોય તો એનું કેવું હશે? નુકસાનકારક બી હશે. આમ ફાયદાકારક છે, કીટાણુઓને મારવા માટે, જૈવિકણુઓ જે મચ્છર છે એને મારવા માટે DDT વપરાતો હતો. પણ એનું પ્રોબ્લેમ શું છે? હવે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ એટલે શું? બાયોડિગ્રેડેબલ એટલે કે એવા સંયોજનો જે ધીમે ધીમે જાતે જ ખતમ થઈ જાય. જેમ કે કાગળ. કાગળ તમે માટીમાં દબાયેલો રાખો અને પછી કાઢશો તો એ કાગળ ત્યાંથી ખવાઈ ગયું હશે, કાગળ નહીં હોય. બેક્ટેરિયાઝ એને શું કરશે? ખાઈ લેશે. એની જગ્યાએ પ્લાસ્ટિકની થેલી, પોલિથીન તમે માટીમાં દબાઈને રાખો અને 10 વર્ષ પછી કાઢશો તો એવી ને એવી જ નીકળશે. કારણ કે શું છે? નોન બાયોડિગ્રેડેબલ છે, એને બેક્ટેરિયા ખાઈ શકતા નથી. એટલે આપણને ખબર છે પોલિથીન પણ આપણા માટે કેવી છે? પ્લાસ્ટિક હાનિકારક છે. એટલે ગવર્મેન્ટ ધીમે ધીમે એને પણ એનો જે યુઝ જેટલો ઓછો થાય એના તરફ જઈ રહી છે. સેમ વસ્તુ છે, બાયોડિગ્રેડેબલ પ્રદૂષક નથી. જે DD છે એ કેવો પ્રદૂષક છે? નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક છે. એ બાયોલોજીકલી જાતે ખતમ થતો નથી, એ એક્ઝિસ્ટ કરે છે અને કરે છે. જેને શું કહેવાય? નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક. આના કારણે, આની આ તકલીફના કારણે ઘણી બધી કન્ટ્રીમાં DDTને બેન કરવામાં આવેલું છે. ઇનિશિયલ સ્ટેજમાં બહુ જ યુઝ થયો આનો, જ્યારે ખબર નથી. પણ જ્યારે સાયન્ટિસ્ટોને આની આડઅસરની ખબર પડી એટલે તરત જ ઘણી બધી કન્ટ્રીઓ એને બેન કર્યો છે. આપણી કન્ટ્રીમાં હજી પણ યુઝ થાય છે DDT. પણ જે ઓપ્શન છે એમાં ગ્રીન હાઉસ વાયુ નથી, ખાતર નથી અને બાયોડિગ્રેડેબલ પ્રદૂષક નથી. આ શું છે વિદ્યાર્થી મિત્રો? નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આજના જઈએ છીએ. 2,4-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલના શક્ય પ્રકાશશીલ સમઘટક દ્વારા બનતા રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી હશે? હવે આપણે બનાવીએ 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોલ. તો 1, 2, 3 અને 4. 2, 3 એટલે એક આ થઈ ગયું અને એક આ થઈ ગયું. આનું આપણે શું છે? સ્ટ્રક્ચર છે. તો અહીં આપણે આનું સ્ટ્રક્ચર બનાવી દીધું. બરાબર. આ શું છે? 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલ. ક્વેશ્ચન શું છે? એના પ્રકાશશીલ સમઘટક દ્વારા રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી હશે? તો આમાં 2 રેસેમિક મિશ્રણ મળશે. બરાબર છે. નાલ છે 2,3-હાઇડ્રોક્સી બ્યુટેનાલ. બરાબર છે. તો આમાં કેટલા આન્સર આવશે? 2 આન્સર આવશે રેસેમિક મિક્સચરમાં. આ તમને ખબર હશે, SN1 પ્રક્રિયા જ્યારે તમે જોઈ હશે તો SN1 પ્રક્રિયાની અંદર આપણને 2 મળે છે રેસેમિક મિક્સચરમાં, રિટેન્શન અને
ધારણ જે એને કહેવાય રિટેન્શન અને ધારણ જે કહેવાય એ જે બે મળે છે આપણને એના પરનો આ થિયરીનો ક્વેશ્ચન છે. SN1 અને SN2માં આપણે પ્રકાશશીલ સમઘટકતા જોઈએ છે. એમાં કાયરલ કાર્બન આવે છે, અકાયરલ કાર્બન આવે છે. પ્રકાશશીલતા શું છે એના પરની આખી થિયરી છે. એ તમે બુકમાં જોશો તમને ખ્યાલ આવશે. જેવી આપણે પ્રક્રિયા કરાવીએ એટલે PPLને એ કાં તો ક્લોકવાઇઝ રોટેટ કરે છે અથવા તો PPLને ક્લિયરલી પાસ કરી આપે છે. એ જે થિયરી છે એના પરનો આ ક્વેશ્ચન છે. તો એ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર આવશે રેસેમિક મિક્સચરમાં 2. રેસેમિક મિશ્રણમાં હંમેશા આન્સર કેટલો આવશે? 2. જેવો છે સ્ટ્રક્ચર એવો ને એવો જ બને છે, અધરવાઇઝ એ ઊંધો થઈ જાય છે. એને રિટેન્શન અને પ્રતિલોમન કહેવાય. એ આ સ્ટ્રક્ચર છે અને અને એ બંને ભેગા થાય ત્યારે રેસેમિક મિક્સચર બને છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજના જઈએ છીએ. આજનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે CCl4 માંથી એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાંથી આપણે શું બનાવવાનું છે? CCl2F2 બનાવવાનું છે. આ પ્રક્રિયા કઈ છે? જુઓ, બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે અહીં શું જોવાનું છે? જુઓ, 4 કાર્બન જે આન્સર છે એમાં તમે શું કર્યું છે? 2 ક્લોરીન કાઢીને અને એની જગ્યાએ તમે ફ્લોરીન એડ કરેલા છે, બરાબર? તો આ શું થયું? આ થયું હેલોજન વિનિમય, એટલે કે તમે હેલોજન ચેન્જ કર્યા. જે હતા એને બદલીને એની જગ્યાએ બીજો કોઈ તમે હેલોજન લગાવ્યું છે. હવે હેલોજન વિનિમય માટે 2 પ્રક્રિયાઓ છે. જ્યારે આયોડિન આવતો હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય? ફિંકલસ્ટાઇન. જ્યારે ફ્લોરિન આવતું હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો હવે જોઈએ, જો વિલોપન તો નથી કારણ કે કશું ગાયબ નથી થયું. વુડ્સ નથી કારણ કે વુડ્સ પ્રક્રિયામાં તમને યાદ હોય તો સોડિયમનો યુઝ થાય છે, Na. આ ના સેશનમાં આપણે ઓલરેડી એને સારી રીતે સમજી ચૂક્યા છે. ફિંકલસ્ટાઇન મેં જેવું તમને કહ્યું, ફિંકલસ્ટાઇન શેના માટે યુઝ થાય છે? જ્યારે આયોડિન ચેન્જ કરવું હોય. એટલે કે તમારે કોઈ હેલોજન કાઢીને અને એની જગ્યા ઉપર તમારે આયોડિન મૂકવાનું હોય તે પ્રક્રિયાને શું કહેવાય? ફિંકલસ્ટાઇન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી જોડે ફાઇનલ આન્સર શું રહ્યું? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ ઘણી વખત બોર્ડમાં ક્વેશ્ચન આ રીતનો પૂછાય છે. થિયરીમાં પણ તમને પૂછી શકે છે. આમાંથી આ જે પ્રક્રિયા બને છે અથવા તો આ ફ્રેયોન 1-2 જે નામ છે સોલ્યુશનનું એ બનાવવા માટે બનાવટની પ્રક્રિયા લખો. તે પ્રક્રિયાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે, બરાબર છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ પ્રક્રિયાને શું કહેવાય? આલ્કીનની એટલે કે આપણે કામ કરીએ, આલ્કીન લઈ લઈએ પહેલા અને હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HCl લઈ લઈએ. હવે આની યોગશીલ પ્રક્રિયાથી આપણને મળશે CH3CH2Cl, બરાબર? આ યોગશીલ એટલે બંને જોડાઈ જાય, એને શું કહેવાય? યોગશીલ કહેવાય. હવે જોઈએ શું મળે છે. સેન્ડમેર? ના, સેન્ડમેર ક્યારે મળે? જ્યારે બેન્ઝીનનું એનિલીન અથવા તો આ સંયોજન મળે ત્યારે. હેલોજિનેશન નથી. હવે આ ધ્યાન રાખવાનું, હેલોજિનેશન એટલે શું? હેલોજિનેશનની પ્રક્રિયામાં શું થાય છે? આપણે ક્લોરીન એડ કરીએ છીએ. અહીં આપણી જોડે હાઇડ્રોજન પણ એડ થાય છે અને ક્લોરીન પણ એડ થાય છે. પ્રક્રિયામાં જ આન્સર આપેલું છે. તમે થોડો ધ્યાન આપશો તમને આ પ્રક્રિયા ઇઝીલી સોલ્વ કરી શકશો. આન્સર શું આવશે? હાઇડ્રો હેલોજિનેશન. હેલોજિનેશન વર્ડ ક્યારે યુઝ થાય? જ્યારે ફક્ત અને ફક્ત તમે હેલોજન એડ કરતા હો ત્યારે આપણે શું લખી શકીએ કે ભાઈ એ પ્રક્રિયા હેલોજિનેશન છે. પણ આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પણ એડ થાય છે અને ક્લોરીન પણ એડ થાય છે. તો આન્સર શું થશે? હાઇડ્રો હેલોજિનેશન. એટલે કે જે નિપજ મળે છે એની અંદર હાઇડ્રોજન પણ આવે છે અને એક હેલોજન સમૂહ બી આપે છે. હાઇડ્રેશન ના આવે આન્સરમાં કારણ કે હેલોજન જોડાય છે. યોગશીલ પ્રક્રિયાનો અર્થ શું છે? તો યોગશીલ પ્રક્રિયાનો મતલબ છે જ્યારે કોઈ સંયોજનમાંથી કશું બહાર નીકળે નહીં. જે તમે પ્રક્રિયકો યુઝ કરેલા છે એ બધા અભિકર્મક અને ક્રિયાદાર જે વર્ડ છે એ જે રિએજન્ટ છે એની જોડે બધા સંયોજનો જોડાઈ જાય, કશું જ બહાર જતું નથી. એને આપણે શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આનું આન્સર શું થશે? સી, હાઇડ્રો હેલોજિનેશન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો આજે જઈએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? મિથાઇલ આયોડાઇડની વુડ્સ પ્રક્રિયાથી કઈ નિપજ મળે? તો મિથાઇલ આયોડાઇડ લખીએ, CH3I. વુડ્સ પ્રક્રિયા કરવાની એટલે કે સોડિયમ. અહીં શું લેવું પડશે? ઇથર લેવું પડશે. હવે આપણને ખબર છે વુડ્સ પ્રક્રિયામાં બંનેના 2 યુનિટ કરવાના. તો આ Na આનું આયોડિન લઈને બહાર જશે તો આપણને શું મળશે? CH3 CH3 પ્લસ
ટ્વાઇસ ઓફ NaI, આયોડાઇડ છે એટલે ટ્વાઇસ ઓફ NaI, બરાબર. તો આ થઈ ગયું ક્લોરો નહીં, આયોડોમિથેન અને આ 2 કાર્બન છે તો આ શું થશે? ઇથેન થશે. તો આન્સર જોઈ જુઓ શું આવે છે? ઇથેન આવે છે વિદ્યાર્થી મિત્રો. વુડ્સ પ્રક્રિયા છે, પહેલાં બી આપણે આજના સેશનમાં 2-3 વખત જોયું છે. ફરી પાછું આન્સર આપેલું છે. એકની એક પ્રક્રિયા, એકના એક ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય છે એક્ઝામમાં, એના આપણે એક્ઝામ્પલ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. આજનો સેશન આપણે અહીંયા જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આપણે આ જ ચેપ્ટરના બીજા MCQ લઈને મળીશું. તમારા તરફથી વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન સારી થાય, તમે સારી રીતે ચેપ્ટરને સમજી શકો, એના ઉદ્દેશ માટે અમે ધીમે ધીમે આજે અમારા જે લેક્ચર થાય છે, જે અહેમદાબાદ શહેર DO શિક્ષણ અધિકારીની જે કચેરી છે શહેરની, એમાંથી આપણે સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે આખું આજે પ્રોજેક્ટ DO સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, એ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને વધુમાં વધુ ફાયદો થઈ શકે એના આપણે આ સેશન રાખીએ છીએ. ધીમે ધીમે આપણે બધા ચેપ્ટર કવર કરવાનો પ્રયત્ન કરીશું. કાર્બનિકમાં વિદ્યાર્થી મિત્રો તમારે બેસીને થોડી મહેનત કરવી પડશે, પ્રક્રિયાઓ સોલ્વ કરવી પડશે, એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જેટલું તમે મિકેનિઝમ પર ભાર આપશો વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિક સહેલું થઈ જશે તમારા માટે. તો હું રાઘવેન્દ્રસિંહ સેંગર આજના લેક્ચરમાં આટલું જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે ફરી મળીશું અવનવા ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.